દેન છે, પક્ષીઓના કંઠમાં જે મધુરતા છે તે તારી દેન છે, ફૂલો પાસે જે સુગંધ છે તે તારી દેન છે, પક્ષીઓના કંઠમાં જે મધુરતા છે તે તારી દેન છે. અમારા શબ્દોને પણ એવી શક્તિ આપજો ઓ ઈશ્વર કે દરેકના જીવનમાં શાંતિ પ્રસરાવે એ તારી દેન છે. પ્રાર્થના એટલે હૃદયનો ઈશ્વર સાથેનો સંવાદ. તો ચાલો શુદ્ધ મનથી કરીએ આજના મંગલ કાર્યક્રમનો પ્રારંભ. મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નૌ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. આપણા એકવાર જ્યારે આપણે સાસરે જઈએ છીએ ત્યારે અને એકવાર જ્યારે આપણે શાળા છોડીએ છીએ ત્યારે. કારણ કે આપણે સાસરે જઈએ ત્યારે આપણને એવો અનુભવ થાય છે કે આપણે આપણું ઘર છોડીને જઈએ છીએ અને સ્કૂલ છોડીને જઈએ ત્યારે આપણને એવો અનુભવ થાય છે આપણા શિક્ષકો એ આપણા માતા પિતા છે, આપણે એને છોડીને જઈએ છીએ. સ્વર્ગ હતું. આજે હું આ માતૃશ્રી એસએમ રોયલા શાળાના સ્ટેજ પર ઊભી છું ત્યારે મને મનમાં એક અનુભવ થાય છે કે એક પક્ષીને ઉડવા માટે આકાશ જોઈએ એમ અને તેને આકાશ સુધી પહોંચવા માટે મજબૂત પાંખો જોઈએ અને આ મજબૂત પાંખો અમને આ શાળામાંથી મળી છે. વિદાય ગીત નથી, ગઝલ છે વિદાય. દુઃખ નથી, કસમ છે વિદાય. પાંદડાઓ ભલે થઈ જશું પણ આ તો એક તરંગ છે વિદાય. આ તો એક તરંગ છે વિદાય. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, પછી આ મીઠા હસતા ચહેરા, મીઠી નજર પાછી મળે ના મળે. ભરી લો આંખોમાં તમારી શાળાને, ભરી લો આંખોમાં તમારી શાળાને, પછી આ શાળા પાછી મળે ના મળે. રડી લો ગુરુજનોની વીંટળાએ અહીં, રડી લો ગુરુજનોની વીંટળાએ અહીં, પછી આવા ગુરુજનો પાછા મળે ના મળે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. એવા પ્રકારની પરિસ્થિતિ પણ બને કે તમે શાળાને અચાનક યાદ કરશો અને ત્યારે તમારું મન છે એ ભરાઈ જશે. તો એ પ્રકારના સ્મરણો લઈને, સ્મરણનું એક ભાથું લઈને તમે અહીંથી જવાના છો. એના દ્વારા પણ આપણું જીવન છે એ વધારે મીઠાશ ભરેલું બને એ માટેની પણ અહીંથી હું શુભેચ્છા તમને આપું છું. ખાસ કરીને બહેનોને તો હું બહુ અભિનંદન આપીશ કે આપણી ઉપરના ધોરણવાળી બહેનો છે ને નીચેની બહેનોને બહુ પ્રેમ કરે છે. 10-11 ની બહેનો હોય, 11-12 ની બહેનો તો 9માં એડમિશન લઈને આવેલી નાની બહેનોને એટલી હાંચવતી હોય છે ને, એટલે આપણી શાળામાં સંખ્યા વધુ છે. ક્યાંયથી ભણવા આવે છે કેમ કે આપણી શાળાનું વાતાવરણ જ એટલું સુંદર છે. ઓલા માટલાને કુંભાર કેમ મારે અને ઘાટ આપે અને પછી એની ઊંચી કિંમત આવે, પણ એક માટીને ખબર નથી કે મને આ ઘાટ મળી રહ્યો. તો આવા જે વિદ્યાર્થીઓ શાળામાંથી અહીંથી જાય ત્યારે એક પોતાનું દિલ સાફ કરી નાખે. પરીક્ષા એ ડરવાનું નામ નથી, મહેનત કરશો તો કોઈ અશક્ય કામ નથી. પરીક્ષા એ ડરવાનું નામ નથી, મહેનત કરશો તો કોઈ અશક્ય કામ નથી. હિંમત અને વિશ્વાસ રાખજો દિલમાં, સફળતા મળશે ચોક્કસ તમારી મહેનત. વિવેકાનંદનું સૂત્ર વાંચ્યું કે શિક્ષક હંમેશા શીખતો રહેવો જોઈએ. ઝરણું જોઈ ને, ઝરણું ખળ 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 વહેતું હોય, જોઈ બંધિયાર થાય તો એની સ્વચ્છતા શુદ્ધતા જતી રહે. આપણે એક વાક્ય ગુજરાતીમાં છે કે હિંમતથી હારવું પણ હિંમત ન હારવી. તમે રમવા ઉતરશો તો હાર જીત તો થશે જ,
પરિણામ સારું આવે નબળું આવે, પણ પરિણામના અંતે આપણને અફસોસ ન રહેવો જોઈએ કે મેં થોડુંક લગ્ન પ્રસંગમાં હાજરી આપી અથવા દિવાળીમાં હું રેખડ્યો, એના કરતા મહેનત કરી હોત ને તો એટલા માર્ક આવી જાત. છેલ્લા નંબર આવ્યા હોય એ પણ આઈપીએસ થઈ જાય, આઈએસ થઈ જાય. હિંમત રાખીને થોડી તૈયારી કરવી પડે, ફરીને તૈયારી કરવી પડે, ત્યાંથી પાછા ઊભા થવાય. ઊભા થાવ તો તમને ચોક્કસ સફળતા મળે.